જ્યારે યુકેમાં આ રીતે પેડેસ્ટ્રિયન્સ માટે રોડ ક્લોઝ હોય ને ત્યારે તમને આ રીતે પણ તમે લોકો અંડરપાસ યુઝ કરીને બ્રિજની બીજી સાઈડ જઈ શકો છો. ઘણા બધા આવા રિવર સાઈડ કેફે પણ હોય છે અને આ રીતે તમે બોટ પણ ઉબર કરી શકો. ઇવન ધો એકચ્યુઅલીમાં તો ઉબરની બી સર્વિસો ચાલુ હોય છે અહીંયા બોટમાં, જો તમને થેમ્સ ફરવાનું બહુ મન હોય. સો બિગ બેનની અને પાર્લામેન્ટની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડમાં છે લંડન આય, જ્યાં આપણે જઈ રહ્યા છીએ અત્યારે. લેટ્સ ગો. અહીંયા તમને પોલીસ કે એમ્બ્યુલન્સના સાયરનની અવાજ વારંવાર આવતો હશે. તમે કોઈ પણ રસ્તે જતા રહો તમને અવાજ આવશે ને આવશે અમુક મિનિટ સુધી. આ અહીંયા કોમન છે. ગોથમ છે લંડન, ગોથમ ડીસીનું. સો વેસ્ટમિન્સ્ટર સ્ટેશન ત્યાં જ છે આ બ્રિજના એન્ડમાં, અને ત્યાંથી ચાલીને હું આ બ્રિજ ક્રોસ કરીને આ સાઈડ આવ્યો છું, જેથી તમને હું ઓપોઝિટ સાઈડનો નજારો બતાવી શકું. સો એઝ યુ કેન સી ધ સનસેટ એન્ડ આપણે બસ લંડન આઈની તરફ જઈ રહ્યા છીએ. તો અહીંથી સીધા ચાલવાનું જ છે, બહુ ડિસ્ટન્સ નથી, વોકિંગ ડિસ્ટન્સમાં જ છે. સો ફાઇનલી બિગ બેન એક્ઝેક્ટ મારી પાછળ છે, ઓપોઝિટ સાઈડ આવી ગયો છું બ્રિજની આ તરફ, અને આ સાઈડે છે લંડન આઈ. સો રોડ ક્રોસ કરવા માટે મારે સ્પેશિયલી સિગ્નલ પર જવું પડશે. ત્યાંથી હું રોડ ક્રોસ કરીને પેલી સાઈડ જઈશ અને સામે જે મેરિયટ અને આ રસ્તો જશે મને લંડન આઈની તરફ. એકચ્યુઅલી અત્યારે સમર સ્ટાર્ટ થઈ ગયા છે, એટલા માટે અત્યારે વાગ્યા છે સાંજના 8:15 અને આટલું અજવાળું છે. જ્યારે વિન્ટર્સ હોય છે ત્યારે 4 કે 4:30 વાગ્યા સુધીમાં અમારે અંધારું થઈ જાય છે. મજાની વાત તો એ છે અહીંયા ઇન્ડિયન્સ ભૂરિયાઓ જોડે ફોટોસ પડાવી રહ્યા છે. જે લોકોને છેલ્લા દિવસના લોય જેવી પ્રોબ્લેમ હોય એમના માટે છે આ કાઉન્ટી હોલ એક્ઝેક્ટ લંડન આઈની સામે, જેની અંદર જવાનું અને એક્ઝેક્ટ લેફ્ટ સાઈડમાં તમને એક સ્ટેર્સ મળશે જે તમને લઈ જશે. તો હું ત્યાં હતો એક્ઝેક્ટ બિગ બેનની જોડે, વેસ્ટમિન્સ્ટર સ્ટેશન છે, ત્યાંથી આપણે પાર્લામેન્ટ જોઈ અને ત્યાંથી ફરીને લેમ્બર્થ થઈને હું સીધો આ સુધી અહીંયા આવ્યો અને અહીંયા જે લંડન આઈ અને લંડન આઈની એન્ટરન્સ છે અહીંયા, જે તમે લાઈન જોઈ શકો છો. અને આ છે એક્ઝિટ. સો લંડન આઈ હોપ કે તમને કેમેરામાં આની સ્પીડ દેખાતી હોય. આટલું સ્લો એ રાઉન્ડ કરે છે, બહુ જ સ્લો હોય છે. અને લંડન આઈની સામે આઈસ્ક્રીમ વગેરે ચોકલેટ્સ ને એ બધું ગમતું હોય, તમને સોવેનિયર કલેક્ટ કરવા હોય તો બી છે, તારે આઈસ્ક્રીમ લેવી હોય તો બી છે. આજે ટુરિસ્ટ પ્લેસીસ પર એટલી બધી ભીડ નથી, કેમ કે આજે વેન્સડે છે, તો વીક ડેઝમાં એટલી ભીડ નથી હોતી. લોકો વીકેન્ડમાં વધારે બહાર નીકળે છે, અને સ્પેશિયલી જ્યારે અહીંયા બેંક હોલિડેઝ હોય, સની હોય, ત્યારે બધા જ લોકો અહીંયા આવી જાય છે સન લેવા માટે, સન બાથ લેવા માટે. સો જ્યાં પણ ટુરિસ્ટ પ્લેસ હોય, મેળા જેવો માહોલ ખાલી આપણે ઇન્ડિયામાં જ નથી હોતો, અહીંયા પણ હોય છે. અને આ યુકેની સૌથી ફેમસ ડિશ છે. મોસ્ટ ઓફ ધ પીપલ લાઇક ધીસ વન, ફિશ એન્ડ ચિપ્સ. એઝ એન ગુજરાતી આપણે જ્યારે સાંભળીએ કે માછલી ખાય છે કે કોઈ મીટ ખાય છે તો આપણને બહુ અજીબ લાગે, કેમ કે ગુજરાતમાં નથી ખવાતું.
પણ આપણે જ્યારે બહારની કન્ટ્રીઝમાં જઈએ ત્યારે ચિકન, ફિશ આ બધું બહુ કોમનલી ખવાતું હોય છે, એ લોકોનો રોજનો ખોરાક હોય છે. અને જે આપણે ગ્રીન વેજીટેબલ્સ ને એવું બધું ખાઈએ એ લોકો એમ માને છે કે એ સાઈડમાં ખાવાની વસ્તુ હોય છે, જેમ કે સેલેડ એન્ડ ઓલ ધ થિંગ્સ. પણ એ લોકોને એ ખબર નથી કે આપણે જે વસ્તુ બનાવીએ છીએ એની એક પ્રોપર રેસિપીસ હોય છે, એનો એક ટેસ્ટ હોય છે. ઇવન તમને અહીંયા લિક્વર શોપ એટલે જ્યાં વાઇન, વિસ્કી, વોડકા એવું બધું મળતું હોય એ પણ બહુ ઇઝીલી મળી જશે. ઇવન તમે બહાર રોડ ઉપર કોઈ બી સ્ટોરમાં જશો તો ત્યાં તમને વાઇન કે કોઈ એવી કોઈ વસ્તુ અવેલેબલ હશે. તો આ એક કન્ટ્રીનું કલ્ચર છે જે આપણે રિસ્પેક્ટ કરવું જોઈએ, આઈ ફીલ, કેમ કે આપણું પણ એક પોતાનું એક કલ્ચર છે. હવે બધા તો ગુજરાતી ના હોઈ શકે ને, તો આપણે જો કોઈને મીઠ કે દારૂ પીતા જોઈએ તો આપણે એને જજ કરીએ છીએ કે ખરાબ જ માણસ હશે. જો કે એવું નહીં હોતું. આપણે જો એ રીતે લોકોને જજ કરવા લાગીએ ને તો અડધાથી વધારે દુનિયા ખરાબ છે. એઝ યુ કેન સી, જો અહીંયા બધું જ મળે છે. વાઇન્સ અહીંયા છે બર્ગર શોપ. તો જ્યારે પણ આપણે બર્ગરનું નામ સાંભળીએ આપણને એવું લાગે કે મેગડીમાં, આપણા જે અમદાવાદના મેગડીમાં બર્ગરો મળે છે ને અલગ અલગ ટેસ્ટી વેજીટેરિયન, અહીંયા એવા બર્ગરો નથી હોતા. અહીંયા બર્ગરના પ્રકાર હોય છે. આ જો ટ્રફલ બર્ગર, એમાં બીફ પેટી છે. આ રહ્યું સિગ્નેચર બર્ગર, એમાં બી બીફ પેટી. ક્લાસિક ચીઝ બર્ગર, એમાં બી બીફ. વેજી ટ્રફલ બર્ગર વીગન બનાવીને તમને આપી દે, વેજીટેરિયન. અને ટ્રફલ પાર્મેઝાન ફ્રાઈસ. તમે હમણાં ટ્રફલ પાર્મેઝાન ફ્રાઈસ જોઈ તો પાર્મેઝાન શું હોય છે? પાર્મેઝાન એક ચીઝ હોય છે જે ઇટલીમાં બને છે, પણ એ ચીઝ બનાવવા માટે પોર્ક કે બીફનો ઉપયોગ થાય છે. તો એ ચીઝની અંદર બી બીફ હોય છે. તો તમે અહીંયા કોઈ બી રેસ્ટોરન્ટમાં જશો તો તમને મેન્યુ આવા જ જોવા મળશે. તમને ગુજરાતી ઓપ્શન્સ નહીં જોવા મળે કે તમને વધારે વેજીટેરિયન ઓપ્શન નહીં જોવા મળે. તો જ્યારે પણ આપણે જવાનું થાય ત્યારે આપણે એડજસ્ટ કરવું પડે છે, સ્પેશિયલી ઇંગ્લિશ રેસ્ટોરન્ટ્સમાં. ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં એટલું વધારે નથી હોતું, પણ જો તમે અહીંયા ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સમાં જાઓ તો ઇન્ડિયન રેસ્ટોરન્ટનો એ સીન છે કે અહીંયા આવેલા શ્રીલંકન્સ કે બાંગ્લાદેશી કોઈ રેસ્ટોરન્ટ ખોલે તો એ એમની ડિશેસને એઝ એન ઇન્ડિયન કહીને સર્વ કરતા હોય છે, કે જેમાં એ લોકો લેમ્બ એડ કરે છે, જેમાં એ લોકો લાઈક બીફ પણ એડ કરે છે અમુક રેસ્ટોરન્ટો. તો અહીંયા આવો સીન છે લંડનમાં. સો વેનએવર યુ કમ ટુ લંડન, ડોન્ટ એક્સપેક્ટ કે તમને અહીંયા ગુજરાતી ખાવાનું મળશે અને બહુ ઓથેન્ટિક મળશે. ઇવન તો વેમ્બલીમાં બી ઘણા ગુજરાતી રેસ્ટોરન્ટ છે, પણ એ તમને ઓથેન્ટિક ટેસ્ટ નહીં આપે. સો અત્યાર સુધી હું ચાલતો આવ્યો તો લંડન આ પાછળ છૂટી ગયું. ત્યાંથી હું સીધો જ ચાલતો તમને રેસ્ટોરન્ટ્સને બધું બતાવતો આવ્યો છું. હવે આગળ એક બ્રિજ છે, પ્લસ અહીંયા પણ ખાણીપીણીના રેસ્ટોરન્ટ્સ લાગે છે. આની એક્ઝેક્ટ સામે સ્કેટબોર્ડનું સ્ટન્ટ સ્ટેશન છે, જ્યાં તમે તમારો સ્કેટબોર્ડ લઈને આવો અને ફ્રીલી સ્ટન્ટ કરી શકો છો, જે રીતે આ લોકો કરી રહ્યા છે. જો હું આવું કરવા જાઉં ને તો તરત જ ઘરેથી ફોન આવી જાય અને મને ના પાડી દે. તો જેમ કે તમે જોઈ રહ્યા છો અહીંયા પણ લોકો બેઠા છે અને ટેબલ પર મોટા ભાગે બિયર્સ જ છે, અને કાં તો એ લોકો જીન, વોડકા. તો અહીંયા લોકો જ્યારે પણ ફ્રી થાય છે કે જ્યારે પણ ગેટ ટુગેધરના પ્લાન્સ બનાવે છે તો આ જ રીતે ડ્રિંક્સના પ્લાન બનાવતા હોય છે દરેક લોકો ગ્રુપમાં. તો આ જ કલ્ચર છે લંડનમાં. સો ડોન્ટ બી સરપ્રાઇઝ, તમે લોકો જ્યારે પણ લંડન આવો અને જોવો કે આવું કલ્ચર, તો ડોન્ટ બી સરપ્રાઇઝ એન્ડ વી શુડ રિસ્પેક્ટ દેર કલ્ચર. કે હું ત્યાં જઈ શકત એક્સપ્લોર કરવા માટે, બટ હું મારી જર્ની હવે અહીંયા જ એન્ડ કરું છું. બી તમને કોકટેલ વાઇન, કોલ્ડ બિયર જોવા મળશે. અહીંયા તમને ડક એટલે બતકને કૂક કરીને ખાય છે આ લોકો, એ પણ જોવા મળશે. ત્યાં પણ જો બોર્ડ લગાવેલું છે ડ્રિંક ઇટ. અત્યારે હું એક્ઝેક્ટ વોટરલૂ બ્રિજની બાજુમાં છું અને અહીંથી ઘરે જવા માટે મને એક વોક બતાવે છે જે મને વોટરલૂ સ્ટેશન સુધી લઈ જશે અને ત્યાંથી સીધી ટ્રેન જશે મારા ઘરના જોડેના સ્ટેશનમાં. લેટ્સ ગો ગાઈસ. અત્યારે 8:46 થઈ છે એન્ડ જસ્ટ સી ધ લાઇટ. આટલું અજવાળું હોય છે અહીંયા 9:15 વાગે પણ. તો અહીંયા યુકેમાં તમને એવા ઘણા બધા રસ્તાઓ જોવા મળશે જ્યાં તમને આવા સાઇન જોવા મળશે કે જ્યાં બાઇક કે કોઈ કાર અલાઉ નથી એક્સેપ્ટ બसेस. તો ખાલી બसेस જ એન્ટ્રી કરી શકે છે. પણ જો તમે અહીંયા તમારી કાર કે બાઇક લઈને એન્ટર કરો તો સામે જ એક કેમેરા હોય છે, ત્યાંથી એ લોકો ફોટો લઈ લે છે અને સીધી જ ટિકિટ તમારા એડ્રેસ પર મોકલી દેશે. અને ટિકિટ મિનિમમ £65 ચાલુ થાય, ડિપેન્ડ્સ ઓન ધ પ્લેસ કે તમે કયા પ્લેસમાં ઘૂસી ગયા છો. જો કોઈ સેન્ટ્રલ લંડનનું બહુ ઇમ્પોર્ટન્ટ પ્લેસ હોય તો તમારી ટિકિટની પ્રાઇઝસ થઈ શકે છે £200, £250, £300 સુધી, અમુક વાર £500 સુધી પણ જઈ શકે છે. સો પેનલ્ટીઝ અહીંયા બહુ અલગ હોય છે કે તમે કયા પ્રકારની ભૂલ કરો છો.
યુઝ્યુઅલી વીકડેઝમાં આવા બાર્સ ખાલી હોય છે, પણ વીકેન્ડ્સમાં ફૂલ હોય છે. ડબલ ડચ એક બ્રેન્ડનું નામ છે, જેમના સોડા, લેમોનેડ ઘણું બધું બનાવે છે ડબલ ડચ. અહીંયા યુકેમાં તમે આ રીતે ટુરિસ્ટ પ્લેસીસ પર આવો અને જો તમારાથી વોક ના થતી હોય પણ તમે સાયકલ ચલાવી શકતા હોય, જો કે મોટર બાઇક કે કાર્સ અલાઉ નથી હોતા આવી જગ્યાઓ ઉપર, જેમ કે મેં તમને હમણાં બતાવ્યું, તો તમે આ રીતે સાયકલ રેન્ટ કરી શકો છો. તો આ રીતે સાયકલનું સ્ટેન્ડ હોય છે, જેની બાજુમાં જ એક બૂથ લાગેલું હોય છે. જે રીતે આ લોકો ટ્રાય કરી રહ્યા છે, તમે એ બૂથ પર પૈસા પે કરીને અહીંયાથી કોઈ એક સાયકલ ઓટોમેટિકલી અનલોક થઈ જશે અહીંયાથી, અને તમે લઈને ફરી શકો છો. અને જેટલી ડ્યુરેબિલિટી હશે સાયકલની ત્યાં સુધી સાયકલ ચાલશે, જ્યાં સુધી ડ્યુરેબિલિટી પતી જશે, આર્સ ઉપર હોય છે, મિનિટ્સ ઉપર હોય છે, તો જ્યાં સુધી એનું ટાઈમર પતી જશે ત્યાં જઈને સાયકલ બંધ થઈ જશે, જે આગળ નહીં વધી શકે. તો તમારે સાયકલ ત્યાં જ મૂકીને જતું રહેવાનું. એના પછી શું? એના પછી સાયકલની અંદર જ GPS ટ્રેકર્સ લાગેલા હોય છે કે જેનાથી એ લોકો ટ્રેક કરીને વેન ફરે છે આખા લંડનમાં, અને એ લોકો સાયકલ કલેક્ટ કરીને પાછી જ્યાં હતી ત્યાં સવાર સુધીમાં મૂકી દે છે. તો સામે જ છે વોટરલૂ સ્ટેશન, એઝ યુ કેન સી. અને આ એ જ રોડ છે કે જ્યાં હું એક્ઝેક્ટ આ રીતે ડિલિવરી જોબ કર્યા કરતો હતો મારા ઇનિશિયલ સ્ટ્રગલ ડેઝમાં. સો અહીંયા આપણે એન્ટર થવા જઈ રહ્યા છીએ વોટરલૂ સ્ટેશન. એઝ યુ કેન સી એકદમ એરપોર્ટવાળી વાઇબ આપી રહ્યું છે. હું ઓલરેડી એક માળ અંડરગ્રાઉન્ડ આવી ચૂક્યો છું અને આ જઈ રહ્યો છું બીજો માળ અંડરગ્રાઉન્ડ, જે તમે જોઈ શકો છો કેટલો ડીપ છે. તો વોટરલૂ સ્ટેશન આટલું અંડરગ્રાઉન્ડ છે. અને લંડનમાં વન લખેલો એક નિયમ છે કે તમે જ્યારે પણ આ રીતે સીડીઓમાં ઊભા હોય ને તો તમારે આ સાઈડ ઊભા રહેવાનું. જો તમારે ચાલવું ના હોય તો તમે જે લોકોને ચાલવું હોય એને જગ્યા આપી શકો, તો એ લોકો આ સાઈડથી ચાલી શકે. તો તમારે ઊભું રહેવું હોય તો આ સાઈડ ઊભું રહેવાનું, રાઈટ સાઈડ. તો ત્યાં સીડીઓ ઉતરીને અહીંયા લખેલું બેકરલૂ લાઈન, તો મારે બેકરલૂ લાઈન પકડવાની છે. બેઠો છું વોટરલૂ સ્ટેશનથી, ત્યાંથી મારે પહોંચવાનું છે સ્ટોનબ્રિજ પાર્ક. અને તમે આ રીતે ટ્રેક કરી શકો કે તમે કયા સ્ટેશન પર જાઓ અને આગળનું સ્ટેશન કયું આવે છે, તમારું સ્ટેશન કેટલું દૂર છે, કે કેટલા સ્ટેશન્સ બાકી છે તમારું સ્ટેશન આવવામાં. અત્યારે વાગે છે 9:40. એઝ યુ કેન સી હજુ પણ થોડું અજવાળું છે. વે આઉટ, લેટ્સ ગો હોમ. તો યુકેમાં આ બે રેડ બોર્ડ્સનો મતલબ છે અહીંયાથી કોઈ વ્હીકલ એન્ટ્રી ના કરી શકે, ખાલી ત્યાંથી જ વ્હીકલ અહીંથી નીકળી શકે, અને ઓનલી સાયકલને જ એન્ટ્રી છે એ પાથ ઉપર. અને અહીંયા નો એન્ટ્રીમાં ઘૂસવા માટે અમુક વાર જ્યારે એ લોકો આપણને પકડે કે જ્યારે કોઈ પોલીસ પણ પકડે તો ત્યારે એ લોકો આપણા લાઇસન્સ પર પોઈન્ટ્સ પર પેનલ્ટી લગાવે છે. તો અહીંયા ટોટલ 12 પોઈન્ટ્સ હોય છે લાઇસન્સના, જેમાંથી જો તમે 6 પોઈન્ટ લૂઝ કરી દો એના પછી બસ બીજા 6 પોઈન્ટ લૂઝ કરી દો તો 12 પોઈન્ટ્સ જતા રહ્યા, જેના કારણે તમારું લાઇસન્સ અમુક વર્ષો માટે 4 કે 5 વર્ષ માટે બેન થઈ શકે છે. એટલે કે તમે યુકેમાં ડ્રાઈવ ના કરી શકો એટલા વર્ષો સુધી. તો આવી પેનલ્ટીઝ હોય છે યુકેમાં જો તમે કોઈ રૂલ બ્રેક કરો તો.
finally I'm home, and sorry I had to end the vlog because I have to wake up again in the morning 5 a.m. and I need to start my job. So that's why I had to end the vlog. I hope you guys like the videos that I'm making. So if you like the videos, make sure that you hit the like button, and if you mind to please subscribe my channel. It may help me to grow my community as much as possible. So thank you so much for watching. We'll see you in next vlog. Thank you.